સાહેબ બનગીર સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પોઈના પાનના ગોટા, જેના માટે મેં લોટ લીધો છે, એને આપણે ચાળી લઈશું। હવે અડધી વાટકી રવો લીધો છે, એને આપણે ચાળી લઈશું। આ પોઈના પાન લીધા છે, એની દાંડી મેં કાપી કાઢી છે। આ રીતની બધી દાંડી કાપીને સાઈડ કરી દીધી છે। જોઈ શકો છો તમે, પાનને મેં ધોઈને જ લીધા છે। હવે આપણે એને કાપી લઈશું। અહીંયા પાનને એકની ઉપર એક ગોઠવીને એક સરખા કાપી લીધા છે। આ રીતે આપણે પાનને સમારી લેવાના છે। ત્યારબાદ મેં તીખા મરચાં લીધા છે 3 થી 4, એને સમારી લઈશું। આપણે પાણી લઈએ છીએ, લગભગ 1 વાટકી જેટલું પાણી લીધું છે। એડ કરીશું ખાવાનો સોડા છે, તે ઉમેરીશું અડધી ચમચી। મીઠું, તેલ લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, ચપટી હળદર લીધી છે। બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે પાન ઉમેરી દઈશું, પાનને પણ બરાબર પાણીમાં મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે ચાળેલો લોટ લઈ લઈશું। ત્યારબાદ અડધી વાટકી ઝીણો રવો ચાળેલો હતો તે એડ કરી દઈશું। બધું ધીરે ધીરે આપણે બેટર તૈયાર કરી નાખશું। આ રીતે તમે જોઈ શકો છો કે આપણે થોડો થોડો લોટ આપણે એડ કરશું। અહીંયા મેં પાન 1 વાટકી લીધા છે, 1 વાટકી લોટ લીધો છે ને અડધી વાટકી ઝીણો રવો લીધો છે, જેનાથી આપણા ગોટા ક્રિસ્પી થાય। હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું હતું તે આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે ગોટા તળી લઈશું। જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ગોટાને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા। હવે આપણે એને કાઢી લઈશું। જોતાં જ મોઢામાં પાણી આવે એવા ઉપરથી કડક અને અંદરથી નરમ એવા પોઈના પાનના ગોટા બનીને તૈયાર છે।
પોઈના પાનના ગોટા તમે ચોક્કસથી ટ્રાય કરજો, બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. હવે આપણે એને સર્વિંગ કરી લઈશું. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.